સવારમાં આવી ગયા બસ સ્ટેશને. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. ફરી સ્વાગત છે તમારું મિસ્ટર સિદ્ધુના નવા મિની વ્લોગમાં. અને અત્યારે આવી ગયા મસ્ત મજાના રેડી થઈને બસ સ્ટોપ પર, કેમ કે જવાનું હતું વર્ધા. કેમ કે નાગપુરની ડાયરેક્ટ ટ્રેન હતી ને સુરત માટેની, તો પછી વર્ધાથી હતી, તો પછી કીધું હાલો વર્ધા વહી જાય, બીજું તો હું. પછી બસ આવી ગઈ, બેસી ગયા બસમાં અને નીકળી ગયા વર્ધા સાઈડ. કેમ કે વર્ધા નાગપુરથી લગભગ 70 કિલોમીટર જવું છે. એટલે ભૂરાને કીધું, મેં હાલ આપણે હે ને વહેલા નીકળી જાય, એટલે ત્યાં જ ઉપાધિ નહીં. પછી તો મસ્ત મજાના વ્યૂ આવતા હતા, ભાઈ બેઠા હતા સૌથી આગળ, આપણે ત્યાં જ બેવાનું. પછી પહોંચી ગયા રેલવે સ્ટેશન ઉપર, અને અહીંયા તો આવીને જોયું તો કોઈ નહીં, સાયકલું નહોતું ફરતું. હું પૂરો ખાલી બે અને બીજા 2-3 હતા, એ જ, બીજું કોઈ નહીં. કેમ કે ટ્રેનને આવવાની બહુ વાર હતી. અમે પૂગી ગયા હતા લગભગ 10 વાગ્યાની, ટ્રેન હતી 11-11 વાગ્યાની. પછી માંડ ટ્રેન આવીને બેસી ગયા, પણ કંઈક આવી સીટ મળી ગયો. આમાં ભૂરાને તો સારું હતું, વાંધો નહોતો, કંઈક ઊભું થવું હોય તો વાંધો નહોતો. માં તો અટવાઈ ગયેલું હતું આવું. પછી જો આવી ગયા બહાર, અમે હાલો ફ્રેશ થઈ જાવી. પહોંચી ગયા હતા નંદુરબાર, અને ત્યાં કંઈક સ્ટોપ હતો જાજો 10 થી 15 મિનિટ. અમે હાલો વિજાવી બહાર થોડીક વાર. પછી પાછા આવી ગયા, અને ત્યાં તો આ એક ભાઈબંધ મળી ગયો રાજસ્થાનનો. વાહ ભાઈ વાહ, એની ભેગી ઘડી વાર ટાઈમ પાસ કરી નાખ્યો. પછી ફાઇનલી પહોંચી ગયા ઉધના રેલવે સ્ટેશન ઉપર. મેં કીધું હાલો આ આપણે ગુજરાતમાં પૂગ્યા, હવે કંઈક મજા આવશે. આ ભાઈ કુલી જેવો લાગતો મને ઘડીક વખત. તો એ ત્યાં તો રસ્તામાંથી નીકળ્યા, ઓફિસેથી ગાડી લઈને આવું થઈ ગયું, પંચર પડી ગયું. ભાગ્ય જ ભમરાળા છે, શું કરવાનું. પછી નીકળી ગયો ફાઇનલી ઘર સાઈડ. ચાલો મળીએ કાલે, ત્યાં સુધી બાય બાય.